નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 વિષય વિજ્ઞાનના એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ પ્રમાણે પાઠ નંબર 12 કેટલીક કુદરતી ઘટનાઓ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે મિત્રો તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને તમામ સ્વાધ્યાય સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવા. વિદ્યાર્થી મિત્રો, તમને અમારી નમ્ર વિનંતી છે. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 અને 2 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજ ભારિત થતું નથી? તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવે છે બી, ત્રાંબાનો સળિયો. પ્રશ્ન નંબર 2, જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે સળિયો. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવે છે બી, ધન ભારિત થાય છે, જ્યારે કાપડ ઋણ ભારિત થાય છે. પ્રશ્ન નંબર 3, ખરા વિધાનોની સામે ટી અને ખોટા વિધાનો સામે મિત્રો એફ લખો. પહેલું વિધાન છે કે સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે, તો મિત્રો ખોટું છે, એટલે એફ લખીશું. કાચનો વીજ ભારિત સળિયો પ્લાસ્ટિકની વીજ ભારિત સ્ટ્રોને આકર્ષે છે, તો સાચું છે, તો મિત્રો આવશે ટી. નંબર 3, વીજળીની વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી, તો મિત્રો ખોટું છે. બિલ્ડિંગ જે છે એના ઉપર, ઇમારત જે છે તેના ઉપર જો વીજળીનો વાહક લગાવેલું હોય તો બચાવી શકાય છે. ભૂકંપનો પૂર્વ અનુમાન જે છે તે કરી શકાય છે, તો મિત્રો ખોટું છે, તેની આગાહી થઈ શકતી નથી. નંબર 4, શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડ અવાજ થાય છે, સમજાવો. તો મિત્રો સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજ ભાર થવાથી મુક્ત થતી ઉર્જાના કારણે તડ જેવો અવાજ આપણને સાંભળવા મળે છે. શિયાળામાં પહેરેલું ઊનનું સ્વેટર સાથે ઘર્ષણ થવાથી મિત્રો વીજભાર પેદા થાય છે. આ કારણને લીધે શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડ અવાજ આવે છે. પ્રશ્ન નંબર 5, સમજાવો કે શા માટે વીજ ભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે? તો મિત્રો, જ્યારે વીજ ભારિત પદાર્થને આપણા હાથ વડે અડકાવવામાં આવે છે ત્યારે વીજ ભારિત પદાર્થોનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલ્યો જાય છે. મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે, આમ આ રીતે વીજ ભારિત પદાર્થોનો વીજભાર દૂર થાય છે. પ્રશ્ન નંબર 6, ભૂકંપની વિનાશકતાને કયા માપક્રમ વડે માપી શકાય છે? તેનું નામ જણાવો. કોઈ એક ભૂકંપની સ્કેલ ઉપર તીવ્રતા 3 નોંધાય છે. શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે? શું તે વધુ વિનાશ નોતરશે? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ ભૂકંપની સ્કેલ ઉપર તીવ્રતા 3 હોય તો એ સિસ્મોગ્રાફ વડે નોંધાય છે અને ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ રિક્ટર સ્કેલ છે. ભૂકંપની તીવ્રતા 3 હોય તે ભૂકંપની ખાસ અસર જોવા મળે નહીં, તેમજ તે વિનાશ પણ નોતરશે નહીં. પ્રશ્ન નંબર 7, આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો જણાવો. તો પ્રથમ છે કે આપણા ઘરની તમામ લાઇટો અને સ્વિચો બંધ કરીને રાખવી. વીજળી અને ગાજવીજ વખતે ઘરની બહાર ન રહેવું જોઈએ. ખુલ્લામાં ન રહેતા કોઈ પણ વસ્તુનો આશ્રય લેવો જોઈએ. પ્રશ્ન નંબર 8, શા માટે વીજ ભારિત ફુગ્ગો બીજા વીજ ભારિત ફુગ્ગાને આકર્ષતો નથી, એટલે કે અપાર કરશે છે, જ્યારે વીજ ભારિત ન હોય તેવો ફુગ્ગો અન્ય વીજ ભારિત વગરના ફુગ્ગાને આકર્ષે છે? તો મિત્રો, વીજ ભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે. બે ફુગ્ગા ઉપર સમાન પ્રકારનો વીજભાર હોય છે, તેઓને એકબીજાની નજીક લાવતા સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને આકર્ષે છે. કારણ શું છે? વીજ ભારિત ફુગ્ગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે, તે રીતે હલકી વસ્તુ ફુગ્ગાને પણ આકર્ષે છે. પ્રશ્ન નંબર 9, જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેને આકૃતિ વડે સમજાવો. તો પ્રથમ મિત્રો, તમારે સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવાનું છે. વીજ ભારિત રિફિલ, પેપર ક્લિપ, કાર્ડબોર્ડ, એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટી અને બોટલ.
પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન વપરાય છે. બાજુમાં સાદું ઇલેક્ટ્રોસ્કોપ સાધન દર્શાવેલું છે અને વીજ ભારિત રિફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપને બહારના છેડાને અડાડતા વીજભાર એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીને મળે છે અને બંનેને સમાન વીજભાર મળતા પટ્ટીઓ વચ્ચે અપારકર્ષણ થાય છે અને એકદમ પહોળી થઈ જાય છે. એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળું થવું એ પદાર્થ વીજ ભારિત છે એમ સૂચવે છે. જો પદાર્થ એટલે કે રિફિલ પેપર ક્લિપને અડાડતા પટ્ટીઓ પહોળી થતી ન હોય તો આ સ્થિત પદાર્થ વીજ ભારિત નથી એમ સૂચવે છે. આમ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી મિત્રો પદાર્થ વીજ ભારિત છે કે નહીં તે જાણી શકાય છે. પ્રશ્ન નંબર 10. ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ આપો. તો ભારતમાં મિત્રો સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોની અંદર ગુજરાતનો કચ્છ વિસ્તાર, રાજસ્થાન અને કાશ્મીર. અહીં ભૂકંપની શક્યતા વધુ જોવા મળે છે. પ્રશ્ન નંબર મિત્રો 11. માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે તો તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો? તો જ્યારે આપણે ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવે તો આપણે નીચે મુજબની સાવચેતી રાખી શકાય. પહેલું છે કે કોઈ પણ ઇમારતો, સ્ટ્રીટ લાઇટ, હેવી લાઇનથી દૂર રહેવું જોઈએ. તો કોઈ પણ મિત્રો વસ્તુ તમારા ઉપર પડી જાય એવી છે તો એનાથી દૂર ખસી અને ખુલ્લા મેદાનમાં જવાનું છે. આપણે દોડીને ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ. ભૂકંપ આવે તો ખોટી દિશાની અંદર દોડાદોડી ન કરવું જોઈએ. ગાડી વાહનમાં હોવ તો વાહન ધીમું અથવા તો ઊભું રાખી દેવું જોઈએ, પણ મિત્રો પુલ ઉપર ઊભું ન રાખવું. પ્રશ્ન નંબર 12. હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે તો તમે છત્રી લઈ જશો? સમજાવો. તો ગાજવીજ સાથે તોફાની વરસાદ વાતાવરણમાં છત્રી સાથે બહાર જવું યોગ્ય નથી, કારણ કે છત્રીને ઉપર અણીદાર સળિયો હોય જે વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુત વાહક પર ત્રાટકવાની વધારે વિદ્યાર્થી મિત્રો શક્યતા રહેલી હોય છે. આથી છત્રી લઈને આવું તોફાની વાતાવરણમાં નીકળવું અઘરું અથવા તો ભયંકર મિત્રો સાબિત થઈ શકે છે. તો સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સુધીના તમામ સોલ્યુશનવાળા વિડીયો આપણી ચેનલમાંથી મળી રહેશે, તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા માટે તમને અમારી વિનંતી છે.